તો દોસ્તો સૌથી પહેલા તમે આ ટ્રેન્ડિંગ વિડીયો જોવો। क्यों इस तरह से दुनिया जहां में करता है मेरी रसवा। તો દોસ્તો જોયું તમે? તો દોસ્તો અત્યારે છે ને કે હાલમાં કે ઇન્સ્ટાગ્રામમાં કે આ છે ને કે ટ્રેન્ડિંગમાં કે વિડીયો ચાલે છે, ઠીક છે, કે તમારો ફોટો હોય ને અને બેકગ્રાઉન્ડમાં કે આ રીતનું કંઈક કે મ્યુઝિક લાગતું હોય, ઠીક છે, એ ટ્રેન્ડિંગમાં કે વિડીયો ચાલે છે, ઠીક છે। તો દોસ્તો તમારે પણ કે આવી રીતના કે તમારે ફોટામાંથી કે આવો વિડીયો કે ટ્રેન્ડિંગ વિડીયો તમારે બનાવવો છે, ઠીક છે। તો દોસ્તો એના માટે છે ને કે તમારે આવડે ને કે પૂરો ખાલી જોવાનો છે। તો આવડેમાં હું તમને છે ને કે આગળ એ શીખવાડું છું કે તમારે પણ કે આ રીતનો વિડીયો કે તમારે ટ્રેન્ડિંગ વિડીયો કે તમારે બનાવવો હોય તો તમે આ રીતે બનાવી શકો છો, ઠીક છે। તો દોસ્તો વિડીયો છે ને કે સહેજથી ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો। ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે જરૂરથી મળતા રહેશે। તો ચાલો દોસ્તો હું તમને છે કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો હવે આપણે શીખીએ કે આગળ મેં તમને જે વિડીયો દેખાડ્યો, જે ફોટામાંથી વિડીયો બનાવવાનો છે, ટ્રેન્ડિંગ ફોટો, એને કઈ રીતે બનાવવાનો છે એ આપણે શીખ્યા, ઠીક છે। તો સૌથી પહેલા દોસ્તો તમારે શું કરવાનું છે કે તમારે છે ને કે VN એપ્લિકેશન છે ને એને ઓપન કરવાની રહેશે, ઠીક છે। ખાસ ધ્યાન આપજો, ખાલી છે ને કે તમે 2 મિનિટમાં છે કે તમે એવો ફોટામાંથી એવો વિડીયો તમે ક્રિએટ કરી શકો છો, ઠીક છે। તો સૌથી પહેલા તમારે છે કે VN એપ્લિકેશન એક ઓપન કરવાની રહેશે, ઠીક છે। તો આપણે એને છે કે ઓપન કરીએ છીએ। હવે છે ને કે વિડીયોમાં છે ને ખાસ ધ્યાન આપજો, કારણ કે છે ને કે આપણે આમાં સ્ટેપ છે ને કે કોઈ પણ તમે મિસ કરશો તો તમે છે કે વિડીયો નહીં બનાવી શકો, ઠીક છે। પછી તમે દોસ્તો કે જેવું VNની એપ્લિકેશન કે ઓપન કરો છો તમારા સામે સિમ્પલી આ એક સ્કેનરનું તમને ઓપ્શન જોવા મળે છે। તમને હાઇલાઇટ કરી બતાવું તો અહીંયા જુઓ, તમને છે ને કે ઉપર એક ઓપ્શન જોવા મળતું છે અહીંયા કણે, ઠીક છે, આ રીતનું સ્કેનરનું। તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે। આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ, આ રીતનું એ સ્કેનરની જે ઓપ્શન દેખાય છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયા તમારે છે ને કે QR કોડ છે ને કે તમારે એ સ્કેન કરવાનું રહેશે, ઠીક છે। આવડો આ QR છે ને કે તમને કે બાજુમાં તમે જોઈ શકો છો, હું તમને કહે ને સાઈડમાં છે ને કે આ QR આપી દઈશ, ઠીક છે। તમે ત્યાંથી કે સ્ક્રીનશોટ પાડીને કે કરી લેજો, ઠીક છે। પછી તમે જોઈશો, પછી તમને એક ડાઉનલોડનો ઓપ્શન દેખાય, ઠીક છે, આ રીતનું આખું ફ્રેમ આવી ગઈ, ઠીક છે, તમે જોઈ શકો છો। પછી તમને ડાઉનલોડ દેખાય છે એની ઉપર તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, ઠીક છે। આ તે જોઈ શકો છો એક QR છે ને તમે બાજુમાં જોઈ શકો છો, ત્યાંથી તમે કે સ્ક્રીનશોટ લઈને તમે આમાં અપલોડ કરીને આ રીતની ફ્રેમમાં તમે વી આવશો અને પછી તમારે સિમ્પલી જે આ છે ડાઉનલોડ કરીને એ 100% થવા દેવાનું છે। પછી આપણે છે કે અહીંથી ખાલી તમે જોઈશો ખાલી 2 મિનિટમાં છે કે આપણો આ રીતનો છે કે વિડીયો કે બનીને તૈયાર થઈ જશે, ઠીક છે। તો આ રીતનું છે કે આપણે ડાઉનલોડ થવા દઈએ, ઠીક છે। સૌથી પહેલા દોસ્તો તમારા સામે સિમ્પલી આ રીતની આખી ફ્રેમ આવી જશે, ઠીક છે। હવે તમારે છે કે કોઈ પણ ફોટો તમારે જે પણ ફોટોમાંથી કે એવી રીતનો જે વિડીયો બનાવશે એ તમારે ફોટોને સિલેક્ટ કરવાનું રહેશે, ઠીક છે। આપણે ક્યાંય સિલેક્ટ કરી લઈએ। તો દોસ્તો આ ફોટો સિલેક્ટ કરી નાખ્યો છે અને પછી સિમ્પલી નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, ઠીક છે। જેવું નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરીશ આપણો વિડીયો પ્રોસેસિંગ થાય, ઠીક છે। હવે ખાસ ધ્યાન આપજો કે આપણો છે ને હવે કાંઈ આ કામ નથી કરવાનું, આપણે છે ને સિમ્પલી પ્રોસેસિંગ થાય છે ને આપણે પ્રોસેસિંગ થવા દેવાનું છે, અહીં છે તે થોડોક ટાઈમ વેટ કરી લેવાનું છે, ઠીક છે। આપણે છે કે વેટ કરીએ છીએ। તો દોસ્તો જોઈ શકો છો આપણો છે કે વિડીયો છે કે બનીને કે તૈયાર થઈ ગયો છે, ઠીક છે। તમે જોઈ શકો છો આ રીતનું છે કે બેકગ્રાઉન્ડમાં કે આ રીતનું વાગશે ને તમારું છે કે મ્યુઝિક મેં અત્યારે ઓફ કરેલું છે, કારણ કે કોપીરાઇટ આવી શકે એટલા માટે, ઠીક છે। અને પછી તમારે ડાઉનલોડ કરો તો સિમ્પલી અહીંથી એ એક્સપોર્ટના ઓપ્શનમાં જઈને તમે અહીંથી તમારો વિડીયોને અહીં એક્સપોર્ટ પણ કરી શકો છો, ઠીક છે। તો દોસ્તો આ રીતે તમારે પણ આ રીતનો ટ્રેન્ડિંગ વિડીયો તમારે બનાવો તો તમે આ રીતે બનાવી શકો છો। તો દોસ્તો આ રીતે તમારે પણ કે ઇન્સ્ટાગ્રામનો ટ્રેન્ડિંગનો જે વિડીયો ચાલે છે એને તમારે છે કે આ રીતે બનાવો તો તમે બનાવી શકો છો, ઠીક છે। મેં તમને બધી પ્રોસેસ કે આસાન તરીકેથી કે આગળ શીખવાડી। તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે, પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો। ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે જરૂરથી મળતા રહેશે। તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો। ઓકે, બાય।